સ્માર્ટ સિટી વડોદરામાં પાણી માટે ત્રાહિમામ. વોર્ડ નંબર 7માં આવેલા હુજરત પાગા ટેકરા વિસ્તારના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીના એક ટીપા માટે વલખા મારી રહ્યા છે. સ્થાનિક કાઉન્સિલરો અને વોર્ડ કચેરીના ચક્કર કાપીને થાકેલા ગરીબ પરિવારોની બૂમ સાંભળવાવાળું તંત્રમાં કોઈ નથી. દર વખતે માત્ર પોકળ આશ્વાસનો મળતા આખરે સ્થાનિક મહિલાઓનો પિત્તો ગયો હતો અને વડોદરા કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો હતો. હુજરત ટેકરા શ્રમ કોટનની સામે પાણી 1.5 વર્ષથી આવતું નહીં. પાણી આપે છે 1 કલાક પણ ગંદુ આપે છે, બરાબર. ને અમે નોકરી ધંધો છોડી નહીં આવ્યા છે. અમારા છોકરા પાણીના લીધે બીમાર પડી ગયા છે. આ લોકો ખાલી ગાદી લઈને બેસી ગયા છે. બધું અમને જ કરવું પડે છે, બરાબર. અમે એવું કહેવા માંગે 2 ટાઈમ અમને પાણી મળવું જરૂરી છે, બીજું કોઈ નહીં. ને લેવા આવે છે તારે હાથ પગ જોડે છે, તો મારા સામે આવે ને તો મેં ચપ્પલથી એ લોકોને મારું, બરાબર. તમને લેવાનું હોય છે ત્યારે તમે લોકો હાથ જોડો છો, જ્યારે અમારું તમે સાંભળવા ઉભા રહો છો. આજે હુજરત પાગા વિસ્તારની રોષે ભરાયેલી મહિલાઓનો મોરચો કમાટીબાગ પાણીની ટાંકી પર પહોંચ્યો હતો, જ્યાં તેમણે અધિકારીઓનો ઘેરાવ કરીને ગજગ્રાહ મચાવ્યો હતો. પાલિકા તંત્ર સામે સૂત્રોચ્ચાર કરીને મહિલાઓએ પોતાનો ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. આ વિરોધ પ્રદર્શન બાદ પાણી પુરવઠા વિભાગના નાયક કાર્યપાલક ઇજનેર આલોક શાહે મહિલાઓની રજૂઆતો સાંભળી હતી અને તાત્કાલિક ધોરણે વિસ્તારનો સર્વે કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની ફરી એકવાર હૈયાધારણ આપી છે. 1.5 વર્ષથી અમે ધક્કા ખાઈએ છીએ. અમે નવી ઝડથી ગોળવાડ ગયા હતા કમ્પ્લેન કરવા, ત્યાંથી અમને પાણી ટાંકી ધકેલ્યા. હવે પાણી ટાંકી ગયા હતા ને તો અમને સીધી રીતનો જવાબ નથી આપતા. સાહેબો નથી, સાહેબો કાલે આવશે, સાહેબો પરમ દિવસે આવશે. અને પહેલાં કોર્પોરેટરના ત્યાં જઈએ છીએ ને તો કે હા હું કરાવી જઈશ, કર્યા પછી ભીખ માંગવા અમારા બહેણામાં આવે છે. જ્યારે લોકોને ઇલેક્શન જોતું હોય છે ને તો અમારી ગામમાં ભીખ માંગવા આવે છે. હા, 1.5 વર્ષથી આ લોકો પાણીનું અમારે કંઈ કરતા નથી. અહીંયા આવ્યા, જગદીશ સરને ફોન કર્યો, જગદીશ સર કહે છે હું મિટિંગમાં છું. અત્યાર સુધી એ લોકો મિટિંગમાં જ છે. હવે આ સાહેબ કહે કે તમને અમે કલાકનું પાણીનું પ્રમોશન કરી દઈએ, બરાબર. તમને 2 ટાઈમ તમે પાણીનું કરી આપો ને, આજુબાજુના એરિયામાં 3 ટાઈમ પાણી આવે છે, એનું અમારે શું કરવાનું? ત્યારે જોવાનું એ રહે છે કે આ લોકોને અસલી પાણી મળે છે કે માત્ર આશ્વાસન. જોવાનું એ રહેશે કે તરસ્યા રહીશોને પાણી ક્યારે મળશે. જોતા રહો ગુજરાત વંદન. ધન્યવાદ.